જે મતદાર યાદીમાં નામ નીકળી ગયા અને કેટલા નવા આવ્યા અને કેટલા જે સ્થળાંતર થયા એનો આંકડો થોડીક જ વારમાં તમને મળશે. જોડાયેલો રહેજો. ફોટો વાપરોશ. હા. એક એમાં કેટલાય સરપંચ ચૂંટણી જીતી છે. હેલો મિત્રો, કેમ છો? રામ રામ. બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણી સિવિલ હોસ્પિટલ બની રહી છે. જો રમોડાસાની આ સિવિલ હોસ્પિટલના ગેટ આગળ ઊભો છું અને આ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ છે. અને વાત કરવામાં આવે તો પપ્પા આવી રહ્યા છે. પપ્પાની રાહ જોઈ રહ્યો છું અત્યારે રોડ ઉપર. એમને મળ્યું છે, બજારમાં આવી રહ્યા છે, કામ છે એમને. એમની રાહ જોઈ હું અહીં હાઈવે પર ઊભો છું. પપ્પાને મળી લઈએ. અને આજે એક પત્રકાર પરિષદ છે અરવલ્લી જિલ્લા કલેક્ટરની SIRને લઈને. પપ્પા આવી ગયા છે. એમને સ્વિફ્ટ લઈને પપ્પાને મળી દે. પપ્પા જરામ દીધી. પપ્પા નીકળ્યા બજારમાં, એમને કામ છે. અને આપણે જઈએ પાછા જિલ્લા કલેક્ટર કચેરી જવું છે પ્રેસ કોન્ફરન્સમાં, એ ત્યાં પહોંચીએ. પ્રેસ કોન્ફરન્સમાં નીકળ્યા છીએ આપણે. વિપુલભાઈ આવ્યા જો આજે. જય શામળિયા. જય શામળિયા. અમદાવાદ હતા 2 દિવસથી. હા, બહુ દિવસ પછી પાછા મેડિકલ ઇમરજન્સી. હા, મુલાકાત થઈ હતી. સંકેતભાઈ આવી રહ્યા. હા, ABP હોસ્પિટલ ધુરંધર છે. આજે જિલ્લામાં કેટલા લોકોના જે મરણ થયા તેમના જે મતદાર યાદીમાં નામ નીકળી ગયા અને કેટલા નવા આવ્યા અને કેટલા જે સ્થળાંતર થયા એનો આંકડો થોડીક જ વારમાં તમને મળશે. જોડાયેલો રહેજો. કેમ? હા, બરોબર. સરની જે કામગીરી છે એ કામગીરીની આજે સમીક્ષા છે. એટલે તમને અત્યાર નવું કંઈક સુધીમાં જાણવા મળશે. ખાસ કરીને અમારી ચેનલ જોવાનું ચૂકતા નહીં. જિલ્લામાં કેટલા મતદારો ઓછા થયા છે તે જોવાનું સૌથી મહત્વનું છે આજે. હા, વાત સાચી. ચલો જોડાયેલો રહેજો, નીકળીએ. જિલ્લા સેવા સદન અરવલ્લી પહોંચી ચૂક્યા છે. સાહેબ આવી ગયા, કલેક્ટર સાહેબ. બધા પત્રકારો આવી ગયા છે. નીકળીએ ઉપર મીટિંગનું. બોલો. વિપુલભાઈ કેટલા ઘટ્યા? આમાં કુલ 27,133 મતદારોનું મરણ થયા. હા. 35,833ના સ્થળાંતર થયા. 5,317 જે ડુપ્લિકેટ હતા એવા મતદારો હતા. 4,142 ગેરહાજર મતદારો હતા. 303 અન્ય કેટેગરીમાં. આમ કુલ મળીને 72,738. ઓકે. 8.45% મતદારો અનકલેક્ટેબલ કેટેગરીમાં નોંધાયા. જો આ જે આવ્યું છે પ્રાથમિક, એમાં આટલા 72,738 મતદારો ઘટ્યા છે. પણ હજુ એમને સમય મળશે. કોઈકનું ડોક્યુમેન્ટ ના મળ્યું હોય તો એમને ભાઈ સમય મળવામાં પાત્ર છે કે ભાઈ 19/12/2025થી લખ્યું છે ને 10/2/2026 સુધી તમે નોટિસ તબક્કો મળશે. એમાં તમે તમારા સુનાવણી ચકાસણી બધું કરી શકો છો. જિલ્લા માટે બહુ મોટો આંકડો છે. હા, 72,738. એક એમાં કેટલાય સરપંચ ચૂંટણી જીતી છે. વાત તો આથી છે. જો આ પ્રકારની પ્રેસ નોટ છે. ઓકે. જો ભાઈ માહિતી તમને કામ લાગી હોય તો જરૂરથી એક લાઈક કરજો. હજી સાહેબ આવે છે, કલેક્ટર સાહેબ, એ ઇન્ટરવ્યૂ આપશે. ઓફિસ આ ઓફિસ પછી મતદાર નોંધણી. તો ભાઈ પ્રેસ કોન્ફરન્સ પૂરી થઈ ગઈ. આપણે અહીંથી નીકળીએ. તમને કમ્પ્લીટ માહિતી આપું થોડી વારમાં. મારી પાસે આ બધી માહિતી છે જે કલેક્ટર સાહેબે શેર કરી છે. પત્રકાર મિત્રો, આપણે હવે સંકેતભાઈ છે, દેવાંગભાઈ છે અને આપણે પપ્પા આવ્યા છે બજારમાં. એમનો આઈફોન લઈને, iPhone 15 Pro Maxની બેટરી એમને બદલાવી છે. જોઈએ, આપણે ત્યાં બેઠા છે, એમ ફોન આવે છે કે તમે એ આંટો મારો. એટલે આપણે જઈએ છીએ બસ સ્પોટની જે જગ્યા છે ત્યાં દુકાન આવેલી છે, ત્યાં પહોંચીએ. અને મોડાસા શહેરમાં અત્યારે જો કોઈને આવવું હોય શામળાજી તરફથી તો ડાયવર્ઝન આપેલું છે. એના કરતાં પેલેટ ચોકડી થઈ અને 4 રસ્તા આવો ને ઇઝી પડશે. ટિપ્સ ખોદી નાખી જોજો. આ બાજુ આ સામે જવાનો રસ્તો બંધ છે. હે? ઓ માલિક બદલાઈ ગયા. જય શ્રી કૃષ્ણ.
પપ્પા બે દિવસથી કબજો લીધો 20 વર્ષે આત્મીયતા આવી. પૂછો કેટલો ફરક પડ્યો અમારે હા. 20 વર્ષે મળ્યા. હા રેગ્યુલર મળતા તમે. બકો કાકોને બી આઈને બેહ્યું મારી જોડે. અમે યાર સત્સંગ જ થાય અમારે. બકાભાઈ અને એમને મારે. હવે એ વખતે કારેલાનો જ્યુસ, બીટનો જ્યુસ, ગાજરનો જ્યુસ રેગ્યુલર પીધા. અત્યારે તંદુરસ્તીનું રાજ એ છે. આમની તંદુરસ્તીનું રાજ એ જ છે. એ વખતે બીટનો, ગાજરનો, કારેલાનો જ્યુસ પીધા હતા પ્રભુ અમારા. અને આજે સ્વસ્થ છે. બસ આ બંધો જળવાઈ રહ્યો બીજું સરસ શોરૂમ છે જોઈ પપ્પા અરે દાદા ઘેરણો જો આ 15 પ્રો મેક્સ આવી ગયો પપ્પાવાળો અને બેટરી બી ચેન્જ થઈ ગઈ પરફેક્ટ જો તો બતાવી દો બેટરી પર્સન્ટેજ બેટરી હેલ્થ એટલું ઠીક છે 100%. પપ્પાને વાંધો નહીં. જો આવી આઈફોનની બેટરી પપ્પા કેટલા વર્ષ વાપરી આ? ત્રીજું વર્ષ છે, 3 વર્ષ 3 વર્ષ. અને મારું 3 વર્ષ એટલે બીજા માટે નવું થશે. આ કેટલા ટકા હતું? 80 થઈ ગયું છે ને 20% ઘટી બદલાઈ ગયું સરસ. ખાસ કરીને જે મતદાર યાદી જાહેર કરવામાં આવી છે એ મતદાર યાદી છે જે અરવલ્લી જિલ્લા કલેક્ટરે જાહેર કરી છે અને આજરોજ 19 તારીખે જાહેર કરવાની હતી. લગભગ અરવલ્લી જિલ્લામાં કુલ જે આંકડો છે આપણી પાસે એમાં 8,58,753 મતદારો થાય છે અને જેમાં 72,738 જેટલા મતદારો અનકલેક્ટેબલ કેટેગરીમાં નોંધાયા છે. એટલે કે એ લોકોએ જે ફોર્મ ભરવાનું હોય ના ભર્યું હોય અથવા કોઈ સ્થળાંતર કરી ગયા હોય, કોઈ મૃત્યુ પામ્યા હોય અથવા તો કોઈને એમ થયું કે ભાઈ ચાલ આજે ફોર્મ નથી ભરવું એમ કરીને ફોર્મ ના ભર્યું હોય એટલે એવા 8.47% લોકો છે અને 1.79% લોકો એવા છે જે મેપિંગમાં નથી આવ્યા કે જેમના મતદાર યાદીમાં નામ છે પરંતુ રૂબરૂમાં મળ્યા નથી. એટલે કે આવા લોકો માટે જે 19 તારીખથી લઈ અને આગામી 10 તારીખ સુધીમાં એક નોટિસ પાઠવવામાં આવશે. નોટિસ પાઠવી અને સુનાવણી કરવામાં આવશે જેમાં ફરીથી તેમને જ્યાં સ્થાન આપી શકાય ન આપી શકાય એના ઉપર નિર્ણય લેવામાં આવશે. એટલે કે અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખે સરસ માહિતી આપી. જે આ લોકો છે કે જેનો એક જગ્યાએ નામ નથી અને બે અમુક એવા લોકો છે જે બે જગ્યાએ નામ ચાલતા હોય. અમુક લોકો મરણ પામેલા છે, અમુક તાલુકો અથવા જિલ્લો છોડી બીજા જિલ્લામાં ગયેલા છે અને એમાં 40 લાખ લોકોના જે નામ નીકળી ગયા. સમજો 40 લાખ મતદારો ઓછા થયા અને ગ્રામ પંચાયત ચૂંટણીમાં તો કહી શકાય જિલ્લામાં આપણે અરવલ્લી જિલ્લામાં કેટલા છે ટોટલ? 8.58 એક સૌથી વધારે કહી શકાય એમ કે સરપંચની ચૂંટણીમાં જે જીતવા માટે જે લોકો વોટિંગ કરતા હોય છે એમાંથી કેટલા એવા મતદારો મળ્યા છે કે જેના નામ બે જગ્યાએ ચાલતા હતા અને અહીંયા પણ મતદાન કરે અને બીજા પણ મતદાન કરે. એવા લોકો વધારે હતા. એવા લોકો વધારે છે. આમાં એવા લોકો નીકળી જશે અને 2002ની યાદીમાં જેમના નામ નહોતા એવા લોકોને મહેનત કરવાની હતી અને એમને મહેનત કરી પણ છે. એટલે કે અને પાછું અરવલ્લી જિલ્લાનો પ્રથમ નંબર આવ્યો છે આ સમગ્ર કામગીરીમાં. એક ખૂબ મોટી વાત કહેવાય, આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત છે કે અરવલ્લી જિલ્લો પ્રથમ નંબરે આવ્યો છે SIRની કામગીરીમાં. સ્પેશિયલ ઇન્ટેન્સ રિવિઝન એવું નામ છે અને જો આ જોઈ રહ્યા છે ડુપ્લિકેટ કેટલા જોજો 5,370 તમે જે કહેતા હતા ને. હા ડુપ્લિકેટ. પણ એમાં જે લોકો ખરા ને 72,738 એટલા નામ નીકળી ગયા મતદાર યાદીમાંથી. એક આના ઉપર તો ઘણું બધું થાય. જિલ્લામાં ધારાસભ્ય પણ બદલાઈ જાય. પરિણામ આખું બદલાઈ જાય એમ એક આવું છે. અને જે ગામની અંદર કેવું હોય કે અમુક લોકો રહેતા હોય અરવલ્લી જિલ્લામાં અને કદાચ ભરૂચ રહેતા હોય, સુરત રહેતા હોય, બોમ્બે રહેતા હોય, એ લોકોને અરવલ્લીમાં પણ નામ ચાલે ને ત્યાં નામ ચાલે. વોટિંગ કરવા અહીંયા આવે ને ત્યાં કરે. એટલે આવું થતું હતું. જો આવી સરસ માહિતી છે અને જો માહિતી તમને પસંદ આવી હોય તો જરૂરથી જોજો. હા, આ જે મતદાર યાદી જાહેર કરવામાં આવી છે મુસદ્દા, એ તમને જાહેર સ્થળો પર લગાવવામાં આવશે. PDF પણ તમારા સોશિયલ મીડિયા થ્રુ તમને મળી જવાની છે. આઈડી સર્ચ મળે આવી જશે. હા, અને આ જે PDF છે એમાં એપિક ID સર્ચ મારશો એટલે તમને ખબર પડી જશે કે તમારું નામ છે કે નહીં. સંપૂર્ણ વ્યવસ્થિત જે વ્યવસ્થા કરવામાં આવી છે. આપણો અરવલ્લી જિલ્લો પ્રથમ રહ્યો છે, આપણા માટે ગૌરવની વાત છે અને જે BLO અને એમને જે કામગીરી કરી છે એ સરાહનીય છે સમગ્ર વહીવટીતંત્રએ. કારણ કે આ એકબીજાના સહયોગથી થતું કામ છે. તો તમે ભારતના નાગરિક છો અને તમારી મતદાર યાદીમાં નામ
હોવું એ તમારી ખુદની ફરજ છે અને આ ફરજ જરૂરથી નિભાવવી અને જોઈએ. જે લોકોએ જે મેપિંગ નથી કરાવ્યું તે વહેલી તકે કરાવી લેજો. આવો સમય ફરી નહીં મળે. અને જો મતદાર યાદીમાં ફરીથી જો નામ દાખલ કરવા જશે બહુ લાંબી પ્રોસેસ થઈ જશે અને ઘણા બધા પુરાવા ભેગા કરવા પડશે. આ તો સરકારનું એક ઝુંબેશ છે એટલે થઈ જશે નકર પછી પાછળના સમયમાં નહીં થાય. સાગરભાઈ પણ એવા લોકો મળ્યા હતા, ફોર્મ ભર્યું હતું, આપી ગયા હતા ફોર્મ BLO, એટલે કે છે ખબર નથી, ખોવાઈ ગયું છે, નથી અમારી પાસે. આવા પણ લોકો મને મળ્યા હતા, ઘણા બધા મોડાસા શહેરમાં મળ્યા હતા. એમના પણ સંપર્ક કરવો જોઈએ BLOનો, અને એમનો સંપર્ક કરતો ફેર BLO અને સિટી એરિયામાં શું થયું છે ખબર, મને 1-2 BLO મળ્યા કે સિટી એરિયામાં તો એમ કહે છે બપોરે 12 થી 4 નહીં આવવાનું. અત્યારે તો જો કે પતી ગયું કામ, પણ એમ કે 12 થી 4 નહીં આવવાનું, પછી ભરોસો નથી કરતા ઘણી વખત. એટલે આવા કારણે BLOને બહુ તકલીફ પડે છે અને આટલી તકલીફો વચ્ચે બી અમને કામગીરી સારી કરી બતાવી છે, સરાહનીય. એમાં આપણા જિલ્લામાં તો થોડું પણ સારું છે, પણ જે પંચમહાલ, ગોધરા, દાહોદ બાજુ તો કેવું કે ત્યાં નજીક મધ્યપ્રદેશ પડે છે, એટલે ત્યાંના લોકો મધ્યપ્રદેશના પંચમહાલમાં રહેતા હોય, પંચમહાલના મધ્યપ્રદેશમાં રહેતા હોય છે. એક ત્યાંના જે BLO સાથે કોન્ટેક્ટમાં કરવું પડતું હોય છે, કે બહુ જ અઘરી કામગીરી હતી. તો સરસ અઘરી કામગીરી હતી, પરંતુ સરળતાથી પાડી છે. જે હોશિયાર લોકો હતા, તકલીફ પડી છે, અનેક લોકો જીવ પણ ગુમાવે છે, આપણે એમના માટે સંવેદના છે. પણ જે કામગીરી છે એ કામગીરી એકબીજાના સહયોગ સાથે પાર પાડવામાં આવી છે અને 40 લાખથી વધુ, એટલે કે 7 કરોડની આપણી વસ્તી થાય ગુજરાતથી, અને 40 લાખ લોકોના નામ હટી જાય એ ખૂબ મોટી વસ્તુ કહેવાય. આપ થોડું ગંભીરતાપૂર્વક ધ્યાન આપજો. હજુ પણ સમય છે કે BLOનો સંપર્ક કરી અને મેપિંગ ના કરાવ્યું હોય, જો તમારું નામ ના હોય તો લખાવી દેજો. અને આવનારા સમયની અંદર ધક્કા ખાસો કચેરીના તો પણ મેળ નહીં પડે. એટલા સમય તમારા માટે સારો છે કે ઓછા ડોક્યુમેન્ટે સારી કામગીરી, ઝડપથી કામગીરી થઈ જશે. વેરી ગુડ, સરસ માહિતી આપી અને ચોક્કસથી ગંભીરતાથી કામ લઈએ. અને જો માહિતી પસંદ આવી હોય તો જરૂરથી એક લાઇક કરજો, એક કોમેન્ટ કરજો. તમારો કોઈ પ્રશ્ન હોય ને એને લઈને તો તમે કોમેન્ટમાં મને જણાવી શકો છો, અમે વહીવટીતંત્રનો સંપર્ક કરીશું. અને હા, અરવલ્લી જિલ્લા કલેક્ટરની જે ચૂંટણી પંચની જે વેબસાઇટ છે ત્યાં તમને મતદાર યાદી મળી જશે. હા જો મિત્રો, ઓફિસે આવ્યા છીએ, પણ હવે બપોર પછી એક કાર્યક્રમ છે. એ બપોર પછીનો જે કાર્યક્રમ છે ને એમાં આપણા મંત્રી ઋષિકેશભાઈ પટેલ આવી રહ્યા છે, પણ તમને એ નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે, કારણ કે ત્યાં એક નારી મેળો છે આખો, કે જેમાં વોકલ ફોર લોકલ, પછી જે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી જે અભિયાન છે એના અંતર્ગત મેળાનું આયોજન છે. એટલે તમને ઝીણવટપૂર્વક ત્યાં બતાવીશું. થોડો વિડીયો લાંબો થશે, એટલે કે આપણે એને નેક્સ્ટ વ્લોગમાં લઈશું. જરૂરથી જો એ વ્લોગ જોવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, વ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. રામ રામ.